ગુજરાતમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે। મંત્રીઓ અને ધારાસભ્યોને પ્રોટોકોલ ન મળવાની વધતી ફરિયાદોના પગલે સામાન્ય વહીવટ વિભાગે આકરો પરિપત્ર જાહેર કર્યો છે। તો સવાલ એ છે કે શું આ પરિપત્ર બાદ સ્થિતિ સુધરશે કે પછી અધિકારી રાજના આક્ષેપો વધુ ઉગ્ર બનશે? જુઓ આ ખાસ રિપોર્ટ। ગુજરાતમાં અધિકારી અને પદાધિકારી વચ્ચેનો ગચગરા હવે છુપાતો નથી, ઘણીવાર સપાટી પર આવી જાય છે। જિલ્લા સંકલન બેઠક હોય કે જાહેર કાર્યક્રમ, સ્થાનિક નેતાઓનો કકડાટ હોય કે અધિકારીઓની અવગણના, પદાધિકારીઓની ફરિયાદ એક જ હોય છે, અધિકારીઓ સાંભળતા નથી। આ લાચારી જોઈને ભાજપ સરકારે આખરે પરિપત્ર કાઢ્યો છે। નેતાઓને માન સન્માન આપવા માટે સામાન્ય વહીવટ વિભાગે સીધો આદેશ કર્યો છે। પ્રોટોકોલ જાળવો, મંત્રીઓને ગરિમાપૂર્ણ આવકાર આપો, ધારાસભ્યોને રાહ ન જોવડાવો। મારે કહેવાનું સરકારને એ જ કે જ્યારે આજે કોઈ પણ કાર્યક્રમ સરકારી કાર્યક્રમ થતા હોય, જે તે વિસ્તારના ધારાસભ્યને એનું નામ એના કાર્ડના અંદર હોવું જોઈએ, જે તકતી લાગે તેના અંદર એને હોવું જોઈએ, જે વિધાનસભા વિસ્તારના અંદર આવે। પરંતુ અધિકારીઓ પોતાની મનમાની કરીને એ વિરોધ પક્ષ હોય કે કંઈ શાસક પક્ષના ધારાસભ્યને પણ નામ નથી લાગતા, તેમને બોલાવતા પણ નથી અને પ્રોટોકોલ પ્રમાણે તેને માન સન્માન પણ આપતા નથી। એટલે મારે સરકારને વિનંતી છે કે જે પ્રમાણે જે પ્રોટોકોલ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે આપવામાં આવેલા છે તેનો અમલ થાય। તમે 10 વખત પ્રોટોકોલ માટે તમે પરિપત્ર કરો, પણ એ પરિપત્રનો અધિકારીઓ અમલ ક્યારે કરશે એની ચિંતા છે। આ પરિપત્ર એક જ વાત સાબિત કરે છે, અધિકારીઓ પર સરકારનો કંટ્રોલ નથી। મને એમ લાગે છે કે હવે એક એવો પરિપત્ર બહાર પાડવો જોઈએ કે અમારી આખી સરકાર રાજીનામું આપે છે, કેમ કે અમારા અધિકારીઓ સામે અમારું કાંઈ ઉપજતું નથી। હું તો કાગળિયા લખી થાકી, અધિકારી તારા મનમાં નથી, માટે હવે અમે તમારેથી નારાજ થઈને આખી સરકાર રાજીનામું આપે છે એવી એક જાહેરાત કરી દે એટલે ઘીના ઠામમાં ઘી, તેલના ઠામમાં તેલ પડી જાય। રોજ ઉઠીને શું કકળાટ કરવાનો? 30 વર્ષથી ભાજપની સરકાર છે અને તમારા અધિકારને તમારે કાગળિયા લખવા પડે નરસિંહ મહેતાની હુંડીની જેમ? એ ભાઈ અમારો ફોન ઉપાડજો, એ ભાઈ સાહેબ બાપા, એ કલેક્ટર કાકા અમારા ધારાસભ્યને ફોન ઉપાડો ને પ્લીઝ, અંકલ, એડિશનલ કાકા, કમિશનર, સીપી, નાયબ સચિવ શ્રી, પ્લીઝ આવું કરવું પડે ગુજરાતમાં? ભાજપના પોતાના ધારાસભ્યો અંદરો-અંદર ફરિયાદ કરે છે, ત્યારે વિપક્ષે તો આકરા વાર કર્યા છે। કોંગ્રેસે વિપક્ષ તરીકે વારંવાર રજૂઆત કરી કે અધિકારીઓ કોઈનું સન્માન જાળવતા નથી। ભાજપના અનેક લોકોએ વારંવાર ફરિયાદ કરી, વારંવાર સરકારે પરિપત્રો કરવા પડે પણ અધિકારીઓ માનતા નથી, પરિપત્રો ઘોળીને પી જાય છે। એનો સ્પષ્ટ મતલબ છે કે મુખ્યમંત્રી સરકારનો વહીવટી તંત્ર પર કોઈ અંકુશ નથી। અધિકારીઓ એટલા માટે એમનાથી બીતા નથી કારણ કે દર મહિને એ જ અધિકારીઓ કમિશન ઉઘરાઈને કમલમમાં મોકલે છે। ભાજપ હોય કે કોંગ્રેસ, બધા એક જ રાગ આલાપે છે, અધિકારીઓની સાહેબી સામે નેતાઓની ગરિમા ક્યાં છે? આ પરિપત્ર બાદ અધિકારીઓના વર્તનમાં સુધારો આવશે કે પછી સાહેબ સંસ્કૃતિમાં નેતાજીઓએ હજુ પણ પોતાની ઇજ્જત માટે સંઘર્ષ કરવો પડશે? રાજકારણ ગરમ છે, પણ અસલી તાપ તો અધિકારીઓની કચેરીમાં હોય છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।